વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સી વિશે જોઈશું. ચલો, એક વિદ્યાર્થીએ 7236નો 56 વડે ગુણાકારને બદલે 65 વડે ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? તો જોઈએ આપણે. વિદ્યાર્થીને ગુણાકાર કોના વડે કરવાનો હતો? 56 વડે, પણ એમને ભૂલથી કોના વડે કર્યો? 65 વડે કર્યું. આટલું થયું ને? હવે જોઈએ બંનેનો તફાવત. તો બંનેને કૌંસમાં લખીએ. 7236 ગુણ્યા 56 અથવા તો 65 મોટા લખીએ 65 માઇનસ 7236 ગુણ્યા 56. ચલો, હવે આ બંનેમાં તમને શું કોમન દેખાય છે? જો એવું જ છે, 7236 ગુણ્યા 65 માઇનસ 7236 ગુણ્યા 56. તો અહીંયા સામાન્ય શું છે? 7236. આમાંથી એ નીકળી જાય તો અંદર શું બચશે? 65. વચ્ચે માઇનસ નિશાની, અને આમાંથી આ નીકળી ગયા આગળ કોમન, એટલે અંદર શું બચશે? 56. હવે જોઈએ 7236, 65માંથી 56 જાય તો 9, અને આ કૌંસ વચ્ચે શું હોય? ગુણાકાર હોય. હંમેશા યાદ રાખવાનું કે કૌંસ હોય આવી રીતે અને કંઈ નિશાની ના હોય તો એમની વચ્ચે શું હોય? ગુણાકાર. તો ચલો હવે કરીએ, ગુણાકાર કરીએ આપણે. તો જો 9 × 6 = 54 વધી 5, 9 તેરી 27, 28 29 30 31 32 વધી 3, 9 દુ 18, 19 20 21 વધી 2, 9 × 7 = 63, 64 અને 65. તો આવશે 65,124 જેટલું શું થશે? વધારે જવાબ હશે. લખવાનું આમ: વિદ્યાર્થીનો જવાબ કરતા, એટલે કે સાચા જવાબ કરતા 65,124 જેટલો વધારે હશે. ચલો, બીજું છે. એક પાત્રમાં 4 લિટર અને 500 મિલીગ્રામ દહીં છે. તેમાંથી 25 મિલીગ્રામ ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો અહીંયા કેમાં આવ્યું છે? મિલીગ્રામમાં આપેલું હોય તો આપણે આ લીટરને ને આ મિલીગ્રામ છે એ આખાને મિલીગ્રામમાં ફેરવી દઈએ. આપણે ખબર છે 1 લિટર બરાબર 1000 ml. ml એટલે મિલીગ્રામ. તો આપણી જોડે કેટલા લિટર છે? 4000 લિટર બરાબર 4 લિટર બરાબર કેટલા? તો 4 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 4000 મિલી થશે. અને જોડે કેટલા આપેલા છે? 500. તો વત્તા 500 એટલે 4500 મિલીલીટર. મિલી ml મિલીગ્રામ છે. મિલીગ્રામ. ચલો, તો આટલા છે. હવે એમાંથી કેટલા કપ ભરાવાના છે? 25. તો ગુણીએ 25 એકા 25, 25 દુ 50, તો 25 એકા 25 થઈ જાય. 0 2 પછી 8 200. હજી એક 0 બાકી ને ઉતારને, 0 ભાગ ના ચાલે, એટલે કેટલા કપ ભરાશે? 180 કપ ભરી શકાય. કેટલા? 180 કપ ભરી શકાય. ચલો, હવે જોઈએ ત્રીજો દાખલો. શું કીધું છે? દેવમ પાસે 595 રૂપિયા છે. તો તેને 15 રૂપિયાની એક એવી કેટલી ચોકલેટ ખરીદી શકે કે તેની પાસે કેટલા રૂપિયા બચે?
કેટલા રૂપિયા છે એમની જોડે? 595. ચલો તો 595 અને કેટલી રૂપિયાની ચોકલેટ છે? 15 રૂપિયાની એક છે. આપણે ખબર નથી કે કેટલા રૂપિયાની ખરીદી છે, તો આમ લખી શકાય ને. જો 1 રૂપિયાની કેટલી ચોકલેટ? 15 રૂપિયાની એક ચોકલેટ આવે. તો આપણી જોડે કેટલા રૂપિયા છે? 595 રૂપિયાની કેટલી ચોકલેટ? તો આમ થાય 595 ગુણ્યા 1 ભાગ્યા 15. તો અહીંયા થશે, ચલો હવે 595 ભાગ્યા 15. 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45. કેમ? 15 ચોક તો 60 થઈ જશે, એટલે 1 9 માં 5 જાય તો 4 અને 5 અહીંયા ઉતાર્યો. 15 નવા કેટલી થાય? 15 નવા થાય ને? કેટલા થાય? 15 એકા 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પા 75, 15 છક 90, 15 સત્તા 105, 15 8 120, 15 નવા 135. તો કરીએ માઇનસ 0 1. તો જો કેટલી ચોકલેટ ખરીદશે અને તેની પાસે કેટલા રૂપિયા બચશે? તો અહીંયા લખીશું 39 ચોકલેટ ખરીદી શકશે. જે શેષ આવ્યો એ રૂપિયા બચે. 39 ચોકલેટ ખરીદશે અને કેટલા રૂપિયા બચશે? 10 રૂપિયા બચશે. ચલો હવે કીધું છે ચૂંટણીમાં સફળ ઉમેદવાર છે. ચૂંટણી થતી હોય ને, ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરાસરીથી ચૂંટણી જીતી હતી? તો આપણે ચૂંટણી જીતી હતી એના માટે આપણે શું કરવાનું? બાદબાકી કરવાની. તો લખવાનું સફળ ઉમેદવારે મતોની સરસાઈ બરાબર શું આવશે? ટોટલ જે જીત્યા હતા સફળ ઉમેદવારના મત માઇનસ પ્રતિસ્પર્ધી ઉમેદવારના મત. તો અહીંયા લખીએ 5,77,500 અને માઇનસ 3,48,700. ચલો અહીંયા માઇનસ કરીએ. 0 0, 5માંથી 7 ના જાય એટલે વધી લઈએ 15. અહીંયા આવશે 6. 15માંથી 7 જાય તો 8. 6માંથી 8 ના જાય એટલે અહીંયા 1 ઓછું થશે. 16માંથી 8 જાય તો 8. 6માંથી 4 જાય તો 2 અને 5માંથી 3 જાય તો 2. એટલે કેટલા મતથી જીત્યા? તો સફળ ઉમેદવારના મતોની સરસાઈ બરાબર 2,28,800 થાય. કેટલી થાય? 2,28,800. ચલો ચોથું છે એક વેપારી પાસે ચોથું ને પાંચમું. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે 1200 રૂપિયાનો એક એવા 40 સેટ ખરીદ્યા. રેડિયો સેટ ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? હવે ટોટલ આટલા પૈસા હતા એમની પાસે, તો લખીએ વેપારી પાસે કુલ રકમ કેટલી હતી? 78,592 રૂપિયા. હવે એને 1200 રૂપિયાનો એક એવા 40, તો હવે 40 રેડિયોની કિંમત શોધીએ. 40 રેડિયોની કિંમત એક રેડિયાની 40 હતી, તો 1200ની કેટલી? તો 40 ગુણ્યા 1200. જો
અહીંયા કેટલા જીરો છે? 1 2 ને 3, તો 3 જીરો એમને એમ કરી દેવાનું. પછી આને સંતાડી દેવાના, આને સંતાડી દેવાના. શું બચ્યું? 12 અને 4 બચે ને, તો 12 ચોક કેટલા થાય? 48. સિમ્પલ સાદો ગુણાકાર હોય જ્યારે જીરો હોય ત્યારે. જેટલા જીરો? 1 2 ને 3 કરી દીધા. 12 ચોક 48, એટલે કેટલા રૂપિયા થશે? 48,000 રૂપિયા થશે. હવે એમની પાસે તો કેટલા હતા? 78,592 હતા. તો બાકી વધેલ રૂપિયા, તમે દુકાનદારને આટલા રૂપિયા આપો. કેટલા? 78,592, અને તમારી વસ્તુ થઈ 48,000. તો એ તમને 2 9 5 0 અને 3, તો કેટલા બચશે? 30,592. કેટલા રૂપિયા બચશે? 30,592 રૂપિયા વધશે. ચલો હવે જોઈએ છઠ્ઠો. 6 2 7 4 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરી અને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. ચલો તો પહેલા સૌથી મોટી શોધવા માટે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. શું આવશે? 7, પછી 6, પછી 4, પછી 3 અને 2. એટલે આ શું થઈ ગઈ? સૌથી મોટી સંખ્યા કઈ થઈ? સૌથી મોટી સંખ્યા બરાબર 76,432. અને સૌથી નાની સંખ્યા 2 3 4 6 અને 7 થાય ને. હવે આની બાદબાકી કરીએ આપણે. 32 - 23,467. ચલો 2 માંથી 7 ના જાય. આમાં હું તમને બીજી રીતે બી બાદબાકી કરતા શીખવાડું. જોવાનું, બાજુઓને મદદની જરૂર છે તો એમને મદદ કરવાની. જો 7 માંથી 2 જાય તો કેટલા આવે? 5 આવે ને 5. પણ બાજુઓને મદદની જરૂર છે નથી, તો અહીંયા 5 એમના એમ લખી દેવાનું. જોવાનું 6 માંથી 3 જાય તો બાજુઓને મદદની જરૂર નથી, પણ એના બાજુઓને મદદની જરૂર છે. તો આપણે 6 માંથી 3 નહીં જવાનું. 6 માંથી 3 જાય તો કેટલા આવે? 3 આવે. તેની જગ્યાએ શું લખવાનું? 2 લખવાનું. હવે અહીંયા આપણે બાજુઓને મદદ કરી દીધી, એટલે અહીંયા 14ની જગ્યાએ કેટલા આવશે? 13 આવશે. એક આમને આપી દેવાનું. આ જે એક હતો ને વધારાનો, હવે 13 માંથી 14 જાય તો 9 થાય. હવે અહીંયા બી બાજુઓને જરૂર પડી, એટલે અહીંયા 12 માંથી 6 જાય તો 6, અને અહીંયા 12 માંથી 7 જાય તો કેટલા આવે? 5. જો ના સમજાણું સિમ્પલ ત્રણથી સમજીએ આપણે. જો 7 માંથી 6 જાય તો 0 આવે. 7 માંથી 6 જાય તો 1 આવે. હવે બાજુવાની જરૂર છે તો 1 છે ને આને આપી દેવાનો વધારાને 6, એટલે શું આવે? 7 માંથી 6 જાય તો 1ની જગ્યાએ 0 લખવાનું. હવે 16 માંથી 7 જાય તો કેટલા આવે? 8 9 10 11 12 13 14 15 16 આવે ને. પણ હવે બાજુવાળાને જરૂર છે તો 9ની જગ્યાએ શું લખવાનું? 8, અને 1 આ બાજુવાળાને આપી દેવાનું. 14 માંથી 8 જાય તો 6 આવે, તો આ 86. એવી જ રીતે આ બી તમે કરી શકો. તો કેટલું આવશે આ જરૂરત? 52,965 તફાવત થશે એમનો. કેટલો થશે? 52,965. ચલો હવે 7મું શું કીધું છે? એક મોટા બોક્સમાં 1000 પેન્સિલ છે, તેમાંથી 10 પેન્સિલની ક્ષમતાવાળા કેટલા નાના બોક્સ ભરી શકાય? તમારે ભાગાકાર કરવાનો છે. શું કરવાનો છે? ભાગાકાર. ચલો કેટલા બોક્સ છે? 1000 પેન્સિલ છે, એને 10 પેન્સિલની ક્ષમતાવાળું એક બોક્સ ભરી શકાય. તો એવા કેટલા બોક્સ ભરાશે? તો 100 બોક્સ ભરી શકાય.
કેટલા 100 બોક્સ તમે કરી શકો 10 પેન્સિલનું 1 બોક્સ તો 1000 પેન્સિલનું કેટલું બોક્સ તો 1000 ગુણ્યા 1 ભાગ્યા 10 ભાગાકાર કરવાની જરૂર નથી 0 0 ઉડી જાય એટલે કેટલા બોક્સ ભરી શકાશે 100 બોક્સ ભરી શકાશે ચલો હવે જોઈએ 8મો શેખર એક પ્રખ્યાત ખેલાડી ક્રિકેટ ખેલાડી છે